જય માં ચામુંડ હવનું હારું કરજે શરૂઆત મારાથી કરતી જય માં ચામુંડ કેવો રે સરપંચ સાહેબ? હા જા. કેમ સરપંચ સાહેબ જંપરી નવા ના ખાય શું? હા હમણાં ગણેશ પાસ થઈ ગયા ને ભેગો યાર. એવું ગ્રાઉન્ડ પાસ થઈ ગઈ? હા થઈ ગઈ. તો ગામનો વિકાસ કરજો, આમ ઉડાડતા નહીં પૈસા. ના ના ઘર ઘર ચકલા ઘર ઘર બંગલા બધું ના નાખી દીધું. હા વાંધો નહીં, ઉડાડતા નહીં. ના ના ચા ઉડાડે. તમારે તો શું ઓફિસ કાલ શહીદ કરવાની છે. ઈ તો અમારું જે છે ઠીક છે, તમે પૈસા ના ઉડાડતા, ગામનો વિકાસ કરજો. હા ગામનો વિકાસ તો થવાનો જ છે. હા તો ભલે. તલાટી સાહેબ તમે ભેગા રહેજો. હા વાંધો નહીં. કેમ સરપંચ સાહેબ એક સાઈડ નમી ગયા હતા, ડબડે ભંગાઈ જાવ શું? એક સાહેબ નમ્યો નથી, આ ગામની આખી જવાબદારી આવી ગઈ તેમાં. એ વાત પણ તમે કામ એવું કરો એટલે ના, તમારે ભરીને સરપંચ બનાવવા પડશે. ના ના બનવાનું જ છે ને આપણે હા, સરપંચ. તમે હે ને આમ બહુ વિકાસ કર્યો ગામનો. ના ગામમાં ઘરે ઘરે પૂરા ચકલા ને બધું નાખી દીધું મેં. હા રેડી રેડી, તમારું કામ એક નંબર હો, અમે ભરીને તમને હોટાલશું. ના ના હાલવું જ પડશે. તમે તલાટી સાહેબ છો. હા વાંધો નહીં, વાંધો નહીં, મારો સપોર્ટ તમારા સાથે ફૂલ છે. તો બસ તો તમે ભેગા છો તો મારે બધું ના ના, અમે તો ભેરા જ છીએ, મારા ગામ વાળા ને બધા ભેરા જ છીએ. બસ તો બધા. હજી પાયેલો છું. સુખી પાવર આ લોકોનો ફોન આવ્યો હતો. કોનો હતો? કઈ ખબર નહીં મને. શું હતો બોલો ને? તો બે અગરબત્તીઓ લોટો ફેરવીને મૂકી જજો અને રવિવારે પગે લાગી જજો, મટી જશે હો. પણ સાહેબ તમારે ખોટું ના લાગે તો ભાવતા ભાવતા બે સવાલ કહું. બોલો બોલો. આપણે ગ્રાન્ટ તો પાસ થઈ ગઈ છે ને? હા થઈ ગઈ થઈ ગઈ. તો આપણે આ ગામમાં ગાળો થાય એનું શું કરશું? ઈ તો તમે તલાટી સાહેબ તમે ખાલી ઓટો મારી તમે જોઈ આવો ખાલી. એવું? સરપંચે કેવા કેવા કામ કર્યા. હા વાંધો નહીં, જોઈ આવી પાદરાજ. હા જાઓ તમ તાર. હા વાંધો નહીં. કેમ વળી રે? સારું સારું હો ભગત. હા કેમ આ બધે કેવા હારે? એમ તો સારો આવે એમ તો. હમ. કે થોડો મોટો પણ નીચે નહીં જાતો. વાંધો નહીં. આપણા ગામમાં સરપંચ કેવો સારો હે ને? સરપંચ તો એકદમ બરાબર છે સરપંચ તો આપણો. વાંધો નહીં. હા? હા બરાબર કામ કરે. કોઈ વાંધો પડે મને કહેજે, બરાબર? ના ના બધી વાત કરજો હો તમે. એ હા. સરપંચે તો વિકાસ સારો કર્યો ને? જો મકાન બનાવ્યા, મારે સારો બનાવ્યો. ના ના રેડી હે. કમ સરપંચ નહીં હો, રેડી. આ વિકાસ કામ તો સારું સરપંચ. જો જણા બાર બાર જો કેવા મોજ હે. ના ના રેડી રેડી સરપંચ. તલાટી સાહેબ તો ઓટો મારવા જાહે પણ મારું બેટું કોઈ ખામી ના કાઢે તો સારું નકર તો દિશા હે. બીજી વાર સરપંચમાં મને લાવશે. કેમ સરપંચ સાહેબ બેઠા? હા બેઠા આવો તલાટી સાહેબ. હા જાઓ જાઓ. જો આપણો ગામનો વિકાસ છે. સારામાં સારો હો. તલાટી સાહેબ ગામમાં કામ અસલ હે ને સુવિધા. હા, રેડી રેડી, તમારું બધું કોઈ કેવું ના પડે. હા, ના કેવું પડે ને યાર. એ તો આપણે ગ્રેડ આવી હતી, મને પાસ કરી આપશો? હો કરી આપીશ. હા તો જો કરી આપો તો. કામ સારામાં સારું કરવાનું હોય આપણે તલાટી સાહેબ. હા, વાંધો નહીં. હાયરી જ. હા બરાબર આપણે પેલા આપણે કર્યું હતી. હા ઈ પોતે પોતે જા. પાસ કરી આલો એટલે બસ મને. તમારે શેનું પાસ કરવાનું હોય? આપણે મકાન કે કોઈ જમીનનું ના, ના, કોઈ કે રોડનું કે મકાનનું જ છે. મકાન છે બરાબર. તમારા ગામમાં 4-5 મકાન આયા હે. હા આયા હતા પણ મારે પાસ ન થયું હજી એટલે. એટલે પાસ થઈ જશે. મેં સહી કરી દીધી છે તમને. હા વાંધો તો પાસ થઈ જશે બરાબર. એ વાંધો લો આ તમે નાખો લઈ. એ લો આ તમારી પેન. હા એક મિનિટ જો. હા સરપંચ સાહેબ ભલે. હા ભલે તો જય માતાજી. એ ભલે ભલે. બીજી વાર જરૂર પડે તો હું બેઠો છું. એ વાંધો નહીં વાંધો હા. નહીં. માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.